વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં લોકો રસ્તાથી પરેશાન છે. બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે. અરવલ્લી જિલ્લાના મોડાસાથી રાજેન્દ્રનગર હાઈવેને જોડતો રસ્તો બિસ્માર થતા લોકો પરેશાનીમાં છે. જ્યારે 2017 બાદ આ રસ્તા પર સમારકામ કે સુધારો કરવામાં નથી આવ્યો. મોડાસાથી રાજેન્દ્રનગરને જોડતા હાઈવે પર દરરોજ અસંખ્ય વાહનો અવરજવર કરે છે. રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને જ્યારે આ રસ્તા પર દર્દીઓને લઈ જવામાં આવે ત્યારે વધારે તકલીફ દર્દીઓને પડી રહી છે. મોડાસાના આ રસ્તા જલ્દીથી જ સુધારો કરવામાં આવે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. राजेंद्र चौकड़ी से मोड़ासा उद्दी तक रोड पूरा खराब भंगार से खाड़ा एक बाजू एक खाड़ो एटलो खाड़ो नहीं વધારે खाड़ो कहवाय. બે दफा तो रिक्शा पलटी खाई गई. ओम बचावा जाओ तो ओम बचाओ से कम दिलाई बंद गाड़ी आलो तो ये भी जोखम कहवाय. નગર ચોકડીથી મોડાસા સુધી રસ્તો એવું જ છે. ખાડા ટેકરા એવું જ છે. બરાબર તૈયાર કરવાનું રાખે જ સારું. એમ ગાડીનું મેન્ટેનન્સ આવે છે ને એવું બધું તકલીફ પડે. બીમાર પેસેન્જર હોય તો તે તકલીફ પડે. આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના નાગલપુર કોઝવે પર પ્રદૂષિત પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. નાગલપુર કોઝવે પર પ્રદૂષિત પાણી અને ફીણ ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડે છે. કોઝવે પરથી અવરજવર કરનાર વાહન ચાલકોને હવે ફરીને જવું પડે છે. જ્યારે ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ અનુમાન છે. જ્યારે કોઝવે પર આ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. ઠંડીના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો. હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનની સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો અમદાવાદમાં 11 ડિગ્રીથી લઈ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે. જ્યારે નલિયામાં 7 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. नेक्स्ट 3-4 डेज़ के लिए नॉर्थ चेंज एक्सपेक्ट कर रहे हैं क्योंकि हमारा विंड भी जो है मॉइस्चर वाला विंड आ रहा है. नॉर्थली उसमें मॉइस्चर भी है तो इसलिए हमारा मिनिमम टेम्परेचर और घटने का चांस अभी नहीं है. बट फिर भी 1-2 डिग्री का फ़र्क ऐसे आते रहेंगे. लाइक अहमदाबाद भी देखा जाए 10, 11, 9 के आसपास हम एक्सपेक्ट अप टू नेक्स्ट 3 डेज़. और लोवेस्ट एक्सपेक्ट नलिया में वो भी 7-8 के आसपास होगा. उसके बाद ज़्यादा बढ़ने का चांस कुछ नहीं है उसमें. અરવલ્લી ભરૂચમાં સસ્તા અનાજની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા. સસ્તા અનાજની દુકાનમાંથી મળ્યા પ્લાસ્ટિકના ચોખા. જ્યારે ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ કરવામાં આવી હતી તેવી ફરિયાદ પણ નોંધાઈ હતી. જ્યારે મંત્રી ભીખુસિંહજી પરમારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તપાસ પણ કરવામાં આવશે. આરોગ્ય સાથે ચેડા રાજ્ય સરકાર નહીં ચલાવી લે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો ગંભીર ઘટના છે. કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મંત્રીએ જણાવ્યું હતું. ગંભીર બાબત એટલે ગંભીરમાં ગંભીર બાબત કહેવાય. આરોગ્ય સાથે આવો ચેડો થાય કોઈ પણ સંજોગો ચલાવી લેવાય નહીં. એટલે એમાં ગુજરાત સરકાર કોઈ પણ સંજોગોમાં આવા લોકોને કસૂરવારોને છોડવા માંગતી નથી. હું જડેશ્વર ગામમાં ડુબઈ ટેકરી પાસે સસ્તા અનાજની દુકાન છે ત્યાંથી હું અનાજ લાવી હતી. તે અનાજની અંદર મને ડાઉટફુલ લાગ્યો એટલે મેં અનાજની અંદર મને પ્લાસ્ટિકના દાણા જેવું દેખાયું ચોખાની અંદર. તો મેં લાવી અને ઘરમાં ટ્રાય કર્યો કે ખરેખર આ એ જ છે. તો અત્યારે મેં ટ્રાય કર્યું એની અંદર પ્લાસ્ટિકના દાણા અલગ બોઇલ કર્યા છે અને ચોખાના દાણા અલગ બોઇલ. તો પહેલાં ચોખાના દાણા થઈ ગયા પણ પ્લાસ્ટિકના બોઇલ જે દાણા કરવા મૂક્યા હતા તે ઉપર આવી ગયા છે એ થતા જ નથી.